મોરની મદદ. વિશાળ વડલાની વચ્ચોવચ્ચ કબૂતરભાઈનો નાનકડો માળો હતો. વર્ષોથી કબૂતરભાઈને વડલો ખૂબ ગમતો. વડલાની આસપાસ નાની નાની ટેકરીઓ હતી અને ટેકરીઓની પાર નાનકડું ગામ હતું. રોજ રોજ કબૂતરભાઈ સવારે ઉઠી ચણવા ગામડે જાય અને પાછા આવી વડલા પર આરામ કરે, ગીતો ગાય. સાંજે આસપાસના વૃક્ષો પર રહેતા પંખીઓ કોયલબેન પાસે ગીતો શીખે તો વળી ક્યારેક પોપટભાઈ પાસે બેસી સીતારામની માળા જપે. કોઈક વાર બધા પંખીઓ સાથે કબૂતરભાઈ પકડાપકડી રમે. એક દિવસ કબૂતરભાઈએ પોતાના માળામાં 4 ઈંડા મૂક્યા અને નિત્યક્રમ પ્રમાણે સવારે ચણ લેવા માટે ગામ તરફ ઉપડ્યા. પાછા આવી બપોરે માળામાં જોયું તો કબૂતરભાઈ ગભરાઈ ગયા. તેમના માળામાંથી 2 ઈંડા ગાયબ હતા. તેણે બાજુના વૃક્ષ પર કોયલબેનને પૂછ્યું કે મારા ઈંડા તમે જોયા? કોયલબેને એવા ઉદાસ ચહેરે વડલાના થડની બખોલ પાસે જવાનો ઈશારો કર્યો. વળી કબૂતરભાઈની નજર બખોલમાંથી મોં લટકાવી ત્યાં બેઠેલા સાપ પર પડી. કબૂતરભાઈ આ વાત સમજી ગયા અને રડતા રડતા પોતાના માળામાં પાછા ચાલ્યા ગયા. સાંજે બધા પંખીઓને કબૂતરે ટેકરી પાસે આવવાનું કહ્યું. થોડીક વારમાં કાબર, પોપટ, મોર, કોયલ, ચકલી, કાગડો 100 પક્ષીઓ કબૂતરે બોલાવેલી ટેકરી પર પહોંચી ગયા. કબૂતરના ઈંડાની વાત કોયલે સર્વ પક્ષીઓને કરી. કોયલની વાત સાંભળી મોરે 100ને કહ્યું, મિત્રો, તમે ચિંતા ના કરશો. હવે કબૂતરભાઈના ઈંડાનું રક્ષણ હું કરીશ. કોયલબેન, તમે પણ ના ગભરાશો. હવે કોઈ પંખીના ઈંડા સાપ નહીં ખાય. બીજા દિવસે સવારે સર્વે પક્ષીઓ ચણવા માટે ટેકરીની પાર ગામમાં ગયા અને મોર વડલા પર બેઠો. જેમ જેમ પંખીઓનો અવાજ આવતા બંધ થયો ત્યાં સાપ પોતાની બખોલમાંથી બહાર નીકળ્યો અને કબૂતરના માળા તરફ જવા લાગ્યો. આ જોઈ એ મોરે સાપને બૂમ પાડી, ખબરદાર! સાપ, જો મારા વનમાં રહેવું હોય તો પંખીઓને ઈજા નહીં પહોંચાડવાની. તેમના ઈંડા તો અડશો જ નહીં. સાપને તો મોરનું કદ જોઈને જ મોરની બીક લાગી અને પોતાના પૂર્વજનોની વાત તેને યાદ આવી ગઈ. સાપના દાદાને મોરે ચાંચો મારીને મારી નાખ્યા હતા. આથી સાપ ત્યાંથી ચૂપચાપ કંઈ જ બોલ્યા વગર વડલાની બખોલમાંથી પોતાનો સામાન લઈ બીજા જંગલ તરફ સરકવા લાગ્યો. બપોરે પંખીઓ ચણીને પાછા આવ્યા. તેમને મોરે સાપ જતો રહ્યો છે તેના સમાચાર આપ્યા. મોરની વાત સાંભળી 100 પંખીઓ ખુશ થઈ ગયા. સૌ પંખીઓએ મોરનો આભાર માન્યો અને કબૂતરભાઈએ મોરને મુઠ્ઠી ભરીને શીંગ આપી.